તમને પણ કોઈ જગ્યાએ આવા જાનવર દેખાય તો તમે પણ આ રીતે બિસ્કિટ નાખો. મિત્રો અમે પહોંચી ગયા છે ગાંધીમાં હરસિદ્ધિના ટેમ્પલે. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો તમે બધા? આજે તમારું સ્વાગત છે નવા વ્લોગમાં. તો હવે અમે નીકળી રહ્યા છે દ્વારકાથી બેટ દ્વારકા અને રૂમ ખાલી કરી રહ્યા છે. તો કોયલા ડુંગરવાળી હરસિદ્ધિ મારી સુખ દેનારી મમતાડી સર્વ ભક્તોને સહાય કરનારી હરસિદ્ધિ મારી મમતાડી. તું આવે મારે સુખ આવે ત્યારે ને દુઃખ દૂર થઈ જાય માં હરસિદ્ધિ રે. તો મિત્રો આજે પબ્લિક ઓછું છે એટલે ડાયરેક્ટ મંદિરે ગાડી લઈ જવાય છે. મિત્રો અમે લોકો પહોંચી ગયા છે બેટ દ્વારકા, દ્વારકાધીશના દર્શન માટે. ગઈકાલે આવ્યા હતા પણ મંદિર બંધ થઈ ગયું હતું એટલે દર્શન નહોતા થયા, તો આજે આવ્યા છે. દ્વારકાધીશ મુખ્ય મંદિર. તો મિત્રો અમે લોકો બેઠા છે મંદિરની બહાર. મંદિર બંધ છે, આજુબાજુ બધા બેઠા છે. મંદિર ખુલી ગયું છે, મંદિરમાં જઈએ છીએ. કેમ છો તમે બધા? પાછું સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો અમે લોકોએ બેટ દ્વારકાની અંદર દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. મંગળા આરતીના દર્શન થયા છે, સૌથી સારા દર્શન થયા છે. તો મેં તો અંદર જઈને કરી લીધા. તો મિત્રો હવે જઈ રહ્યા છે રૂકમણી માતા મંદિર, રૂકમણી દેવી મંદિર. તો મિત્રો હવે પહોંચી ગયા છે રૂકમણી દેવી મંદિર. મિત્રો અમે લોકો ઊભા છે પણ બહુ મોટી લાઈન છે. ગાઈસ અમે લોકો નીકળી ગયા છે હવે કોયલા ડુંગર માતા હરસિદ્ધિ ભવાનીના દર્શન માટે. અહીંયા આગળ દર્શન કર્યા, ઘણી પબ્લિક હતી. અમે લોકો ઊભા છે મિત્રો હવે થોડો નાસ્તો પાણી કરવા માટે. તો મિત્રો અમે લોકો ઊભા છે થોડો નાસ્તો કરવા માટે અને અહીંયા આગળ ફ્યુલ પણ ભરાવવા. તો મિત્રો અમે પહોંચી ગયા છે ગાંધીમાં હરસિદ્ધિના ટેમ્પલે. ગાડી પાર્ક કરી છે, ડુંગર મારી પાછળ જ છે. આ માતાજીના દર્શન કરવા જાઉં છું. જય માતાજી. તો મિત્રો માતાજી માટે હારને ચુંદડીને લીધું છે અને માતાજીને ચડાવવા માટે પ્રસાદ લીધો છે, નારિયેળ લીધું છે. ઉપર તો જવાનું લગભગ બંધ છે પણ અમે હરસિદ્ધિ માતાજીના મંદિરે, જે નીચે માતાજીનું મંદિર છે ત્યાં આગળ પહોંચી ગયા છે. ઉપર કંઈ કામકાજ ચાલુ છે એટલે અમે નીચે પહોંચી ગયા છે. તો મિત્રો અમે લોકો માતાજીના દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છે માતાજીના કુંડના દર્શન કરવા માટે. અને અહીંયા મંદિરનું નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે. તો મિત્રો અમે આવી ગયા છે હરસિદ્ધિ માતાજીના કુંડ જોવા માટે. પાછળ છે કોયલા ડુંગર અને અમે આવી ગયા છે માતાજીનો કુંડ જોવા માટે. અને મારી પાછળ છે અહીંયા હરસિદ્ધિ બીચ, ઉપર છે મહાદેવનું મંદિર. તો દર્શન કરવા જઈએ છીએ. મહાદેવનું મંદિર, અચ્છા હરસિદ્ધિ બીચ. શું સુંદર નજારો છે. સામે છે કોયલા ડુંગર માતા હરસિદ્ધિ ભવાની. ઉપર તો દર્શન કરી લીધા મહાદેવના. હવે હરસિદ્ધિ માતાજીના કુંડે જઈએ છે.
આ તો બહુ ઊંચું છે તમે વિચાર માતાજીનો કુંડ છે. તો આ કૂતરાને થોડા બિસ્કિટ નાખી રહ્યા છે. એક આ ત્રીજું કૂતરું આવ્યું છે. તમને પણ કોઈ જગ્યાએ આવા જાનવર દેખાય તો તમે પણ આ રીતે બિસ્કિટ નાખો. તો મિત્રો અમે આવી ગયા છે હરસિદ્ધિ માતાજીથી 1 કિલોમીટર દૂર ગુજરાત ટુરિઝમ. ત્યાં આગળ જમવા માટે આવી ગયા છે. તો મિત્રો અમે લોકોએ હવે જમી લીધું છે અને હવે નીકળવાની તૈયારી કરી રહ્યા છે સોમનાથ બાજુ. સોમનાથ જઈશું, રહેવાનું કેવું છે જોઈશું, પછી આગળ બ્લોગમાં શું થાય છે દેખતા રહો. તો મિત્રો હવે અમે લોકો પહોંચી ગયા છે માધવપુર બીચ ઉપર. પાછળ તમને બીચ દેખાઈ રહ્યો હશે, મેં ફોકસ કરું છું, જોજો. હા, અમે પહોંચી ગયા છે માધવપુર બીચ ઉપર. તો મિત્રો અમે ઊભા છે હમણાં સોમનાથ જવાના રસ્તે લીલા નારિયેળનો હલવો લેવા માટે. દૂધીનો હલવો ખાધો, ગાજરનો હલવો ખાધો, પણ લીલા નારિયેળનો હલવો નહીં ખાધો. એ ખાવા ઊભા છે. અહીંયા એટલા બધા નારિયેળ છે એવું લાગે છે મિની કેરલામાં પહોંચી ગયા. તો મિત્રો અમે લોકો પહોંચી ગયા છે સોમનાથ. હોટલમાં રોકાયા છે, ગાડી અહીંયા પાર્ક કરી છે. હોટલનું નામ છે ત્રિવેણી દર્શન. રોકાયા છે, જોઈ લેજો. મેં તમને બતાવીશ અહીંયા કેવી રીતે રોકાવાનું છે, તમે કઈ જગ્યાએ રોકાઈ શકો. મેં રોકાયો છું, અમે 8 જણ હતા એટલા માટે. રૂમ બતાવી દઉં છું તમને. મિત્રો દેખો, આ રીતનો રૂમ છે, આ રીતના બેડ છે. તો મિત્રો અમે જઈ રહ્યા છે સોમનાથ મંદિર દર્શન કરવા માટે. પબ્લિક ઊભું છે. તો મિત્રો અમે લોકો પહોંચી ગયા છે સોમનાથ દર્શન કરવા માટે, સોમનાથ જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે. અહીંયા આગળ તમારા મોબાઈલને બધું જમા કરાવવાનું છે. તો મિત્રો ત્યાં પણ હતું અને આગળ પણ છે જ ફોન જમા કરાવવા માટે. તો હવે અમે આગળ જમા કરાવવાનું વિચાર્યું. સોમનાથ જ્યોતિર્લિંગ, ગુજરાતનું જ્યોતિર્લિંગ. ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ, એક સોમનાથ જ્યોતિર્લિંગ અને બીજું નાગેશ્વર જ્યોતિર્લિંગ. અને આ જ્યોતિર્લિંગ અને આ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંથી સૌ પ્રથમ જ્યોતિર્લિંગ છે જે સ્થાપના પ્રભુએ કરી હતી. અહીંયાથી અંદર જવાનું હતું અને ત્યાંથી બહાર આવે. અને એની જ સામે અહીંયા શ્રી સોમનાથ નિઃશુલ્ક ભોજન પ્રસાદ મળે છે. તો મેં પણ ત્યાં જ જાઉં છું પ્રસાદી લેવા માટે. આ સામેની જે બિલ્ડિંગ છે એની અંદર જવાનું છે. અંદર જઈ શકો છો. તો મિત્રો અમે જમીને બહાર આવી ગયા છે. એકવાર તમે પણ આવજો અને દર્શન કરજો, મજા આવશે. તો મિત્રો અમે દર્શન કરી ચૂક્યા અને થોડું મંદિરમાં બેસ્યા અને હવે જઈ રહ્યા છે ગાડીની અંદર ગેસ ભરવા માટે. ફ્યુલ ખાલી થયું છે તો ફ્યુલ ભરાઈ દઈએ, પછી પાછા રૂમ પર જઈશું. તો મિત્રો અમે લોકો પહોંચી ગયા છે રૂમ ઉપર અને હવે થોડા ફ્રેશ થઈને બસ ઊંઘવાની તૈયારી કરી રહ્યા છે. તો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો આજનો બ્લોગ દેખજો અને આવા જ નવા બ્લોગ દેખવા માટે અમારી ચેનલ ગુરુ ડિજિટલ સ્ટુડિયોને ફોલો કરી લો.
અને હજુ આવતીકાલનો પણ પ્રોગ્રામ છે જે હજુ પાર્ટ આવવાનો છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. જય માતાજી.